જય સોમનાથ. ભગવાન સોમનાથના સાનિધ્યમાં પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં શ્રી સોમનાથ ભગવાનની પરમ કૃપાથી શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય આવેલી છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિ સાહેબના માર્ગદર્શનમાં શિવ તત્વ અનુસંધાન પીઠ દ્વારા આયોજિત શ્રાવણી શિવ આરાધના આ પ્રસંગની અંદર ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓને હું વંદન કરું છું. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શંકરની આરાધના રૂપે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભગવાન સોમનાથના ભગવાન શંકરના સ્તોત્રનું આરાધન કરવામાં આવે છે અને એ જ આરાધનના ઉપક્રમે આજે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રનું આરાધન કરવાનો મને અવસર મળ્યો છે. એ બદલ હું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિવારનો આભાર માનું છું અને આપ સૌના હૃદયમાં રહેલ પરમાત્માને વંદન કરી અને હું મારો ભાગ વ્યાપાર પ્રસ્તુત કરું છું. ભગવાન શંકરનું દિવ્ય તેજ ભારતભરના વિવિધ સ્થાનો ઉપર ઉર્જાનો સંચાર કરી રહ્યું છે અને એમાંય દ્વાદશ જ્યોતિર્લિંગ રૂપે ભારતના વિવિધ ખૂણાઓ ઉપર ભગવાન શંકરનું પ્રાગટ્ય થયેલું છે અને એનું જ એક સ્તોત્ર છે તે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર. તેનું પહેલાં આપણે સ્મરણ કરી લઈએ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કૃષ્ણેશમ ચ શિવાલયે એતાનિ જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ. આવા ભગવાન શંકરના દિવ્ય તેજને પ્રગટ કરતા આ પ્રત્યેક જ્યોતિર્લિંગનો એક અનેરો મહિમા છે. પૌરાણિક ગ્રંથોમાં ભગવાનના આ 12 જ્યોતિર્લિંગનો મહિમા અને એનું ગૌરવ રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રત્યેક જ્યોતિર્લિંગ માનવને સદ ઉપદેશ આપી રહ્યું છે. માનવ એક અદ્ભુત જીવ છે અને એ જગતની અંદર ભગવાનની દિવ્ય કૃતિ છે એનો ત્યાંથી આપણે સંદેશ પણ પ્રાપ્ત થાય છે. તેવામાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે. એટલે કહ્યું છે સૌરાષ્ટ્રે સોમનાથમ. સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર ગીર સોમનાથ જિલ્લામાં વેરાવલમાં પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથનું અદ્ભુત મંદિર આવેલું છે અને આ મંદિર લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. વિશ્વભરમાંથી મનુષ્યો અહીં આવી અને શ્રદ્ધાનું સત્વ ભરી અને જાય છે. આ સોમનાથ વિશે એક દિવ્ય અને ભવ્ય કથા પુરાણોની અંદર વ્યક્ત કરવામાં આવેલી છે. મહર્ષિ અત્રિ અને અનુસૂયાનો પુત્ર એ ચંદ્ર છે. ચંદ્ર અપ્રતિમ સૌંદર્યવાળો છે અને સર્વગુણ સંપન્ન છે. એને પોતાના દિવ્ય કાર્યોથી જગતને ઓજસ્વીતા આપી છે. જગતમાં પ્રાણ પૂર્યા છે. આવા ચંદ્ર વિશેની આ કથા ભગવાન સોમનાથના જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી છે. વાત એમ છે કે ચંદ્ર યુવાવસ્થામાં આવે છે ત્યારે દક્ષ પ્રજાપતિની પુત્રી રોહિણી સાથે એના લગ્ન થાય છે. રોહિણી
સહિત 27 બહેનો હોય છે. એમના આગ્રહથી, રોહિણીના આગ્રહથી ભગવાન સોમનાથ જે ચંદ્ર છે એ આ દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સાથે પણ વિવાહ કરે છે. પરંતુ રોહિણી ચંદ્રના કાર્યને સમજનાર હતી, સાત્વિક હતી, ગુણ સંપન્ન હતી. એથી ચંદ્રનું સ્વાભાવિક રીતે જ રોહિણી પ્રત્યે આકર્ષણ હતું. અન્ય કન્યાઓ ચંદ્રના હૃદયને જીતી શકતી નથી. એથી તેઓને ચંદ્ર પક્ષપાત કરતો હોય એમના પ્રત્યે એવું લાગે છે. તેઓને એવું લાગે છે કે ચંદ્ર તો રોહિણીને જ પ્રત્યે જ અનુરાગવાળો છે, અમારા પ્રત્યે અનુરાગવાળો નથી, એવું એમને લાગે છે. અને પોતાના પિતાશ્રીને, દક્ષ પ્રજાપતિને ચંદ્ર માટેની આ ફરિયાદ કરે છે. દક્ષ પ્રજાપતિ ચંદ્રને સમજાવે છે અને ત્યારબાદ પુનઃ ચંદ્રના પ્રત્યે જે રોહિણીનો અનુરાગ હોય છે, ચંદ્રના તમામ કાર્યોની અંદર અનુકૂળ થવાનો અને એના સદકાર્યોની અંદર સતત પ્રેરણા આપવાનો, મદદ કરવાનો રોહિણીનો ઉપક્રમ જોઈ અને બીજી કન્યાઓ હજી પણ ચંદ્રનું હૃદય જીતી લેતી નથી. એટલે ફરી વખત પણ એમને એવું જ લાગે છે કે ચંદ્ર તો અમારો પક્ષપાત કરે છે અને એટલા માટે પિતાજીને ફરી વખત આ પ્રકારની ફરિયાદ કરે છે. એટલે દક્ષ પ્રજાપતિ ક્રોધિત થાય છે અને ચંદ્રને શાપ આપી દે છે કે તાને ક્ષય રોગ થશે. ત્યારબાદ ચંદ્ર ક્ષયગ્રસ્ત થાય છે. ચંદ્રની સાત્વિકતા, ચંદ્રનું લોક કલ્યાણનું જે કાર્ય છે એ ક્ષીણ થવા લાગે છે. પરિણામે સૃષ્ટિની અંદર હાહાકાર મચી જાય છે. દેવતાઓ સહિત બ્રહ્માજી પાસે જાય છે અને કહે છે કે ચંદ્રના ક્ષય રોગનું કંઈક નિવારણ કરું. અને બ્રહ્માજી ઉપાય બતાવે છે કે સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં જઈ અને ચંદ્ર ભગવાન શંકરની આરાધના કરશે તો ભગવાન શંકર પ્રસન્ન થઈ અને એના આ દુઃખનું નિવારણ કરશે. એટલે ચંદ્ર રોહિણી સાથે આ પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં આવે છે અને તપશ્ચર્યા કરે છે. ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને દક્ષ પ્રજાપતિએ ચંદ્રને જે શાપ આપ્યો હતો એને હળવો કરી દે છે અને કહે છે કે ચંદ્ર, તારો 15 દિવસ ક્ષય થઈ જશે, પરંતુ ફરીથી 15 દિવસ સુધીમાં પાછી તારી વૃદ્ધિ થશે અને તું લોક કલ્યાણનું કાર્ય કરતો રહીશ. ભગવાન શંકર અહીંયા પ્રગટ થયા હતા. દેવતાઓ પણ ત્યાં ઉપસ્થિત હોય અને કહેવામાં આવે કે ભગવાન તમે આ જ સ્થળે તમારું મુકામ કરો, તમે અહીં જ રહો. અને પછી ચંદ્ર અને રોહિણી દ્વારા ત્યાં શિવલિંગનું સ્થાપન કરવામાં આવે છે. ભગવાન જ્યોતિર્મય રૂપે અહીં નિવાસ કરે છે. તે જ આપણું આ સોમનાથ, આ પવિત્ર સ્થાન છે, આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે એમ ગણવામાં આવે છે. બીજું જ્યોતિર્લિંગ છે એનું નામ છે શ્રીશૈલે ચ મલ્લિકાર્જુનમ. આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના કુર્નૂર જિલ્લાના શૈલ પર્વત પર આવેલું છે. આ જ્યોતિર્લિંગ વિશે પણ એક સુંદર મજાની કથા રહેલી છે. મહાભારત કાળની વાત છે. પાંડવો દ્યુતમાં હારી જાય છે અને વનવાસ ભોગવી રહ્યા હોય છે. એ સમય દરમિયાન મહામુનિ વ્યાસ પાંડવો પાસે આવે છે અને પાંડવોને કહે છે કે ભવિષ્યમાં યુદ્ધ આવવાનું છે અને એના માટે અસ્ત્ર શસ્ત્રોની જરૂર છે. આ માટે તમારે તપશ્ચર્યા કરી દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવાના છે. અને એ માટે વ્યાસજી માર્ગદર્શન આપે છે કે અર્જુન ઇન્દ્રકીલ પર્વત પર જઈ ત્યાં તપશ્ચર્યા કરે, ભગવાન શંકરને પ્રસન્ન કરે અને દિવ્ય અસ્ત્રો તેમના પાસેથી પ્રાપ્ત કરે. એવું માર્ગદર્શન આપી વ્યાસજી તો ચાલ્યા જાય છે. પણ પછીથી અર્જુન પણ ઇન્દ્રકીલ પર્વત પર જાય છે અને ત્યાં જઈ અને ઘોર તપશ્ચર્યા કરે છે. ભક્ત વત્સલ ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે, પરંતુ ભક્તની પહેલા પરીક્ષા પણ લેવી જોઈએ. એટલા માટે ભગવાન શંકર ભીલનું રૂપ લઈને આવે છે અને સાથે માતા પાર્વતીજી પણ છે. ભીલ અને ભીલડીનું રૂપ લઈ અને જ્યાં અર્જુન તપશ્ચર્યા કરતો હતો ત્યાં આવે છે. એ જ સમય દરમિયાન એક રાક્ષસ વરાહનું રૂપ લઈને નીકળે છે અને એ રાક્ષસને ભગવાન શંકર પણ એક તીર મારે છે અને બીજી બાજુ અર્જુન પણ તીર મારે છે. બંનેના બાણથી
પેલો વરાહ તો મૃત્યુ પામે છે, પણ કહેવામાં આવે છે કે આ શિકાર મારો છે, આ શિકાર મારો છે, એમ બંને કહે છે. બંને વચ્ચે યુદ્ધ થાય છે અને અંતે ભગવાન શંકર પોતાનું મૂળ સ્વરૂપ લઈ લે છે અને પ્રસન્ન થાય છે. અર્જુનને ભગવાન શંકર જે સ્થળ પર મળ્યા હતા, જ્યાં અર્જુને તપશ્ચર્યા કરી હતી, ત્યાં ભગવાન જ્યોતિર્લિંગ રૂપે રહે છે. અને એ સ્થળ એટલે આ આપણું મલ્લિકાર્જુનમ. આ અંગે એક બીજી પણ એક પૌરાણિક વાર્તા જોવા મળે છે, પૌરાણિક એક કથા છે કે ચંદ્રગુપ્તની પુત્રી ચંદ્રાવતી છે, એ એક વખત પોતાના રાજ્યમાંથી બહાર નીકળી કોઈ સંજોગોવશાત અને ગોપોની વચ્ચે એ રહે છે. ત્યાં ગાયોની વચ્ચે એ હોય છે અને એક ગાય પ્રતિદિન દૂધ આપતી હતી, પણ અચાનક દૂધ આપવાનું બંધ કરી દે છે. તપાસ કરવામાં આવે છે તો આ ગાય એક સ્થળ પર જાય છે અને ત્યાં એના સ્થાન ઉપરથી દૂધ છે એ સ્વયં વહી જતું હોય છે. અને ત્યાં જોવામાં આવે તો ત્યાં ભગવાન શંકર હોય છે અને એનું જ એક જ્યોતિર્લિંગ ત્યાં સ્થાપિત કરવામાં આવે છે. એ જ જ્યોતિર્લિંગ એટલે આપણું મલ્લિકાર્જુનમ. અહીં ભગવાન શંકર અને પાર્વતીજી બંને પ્રગટ થાય છે અને આ ચંદ્રાવતીને દર્શન આપે છે અને જ્યોતિર્લિંગમય રૂપે ત્યાં રહે છે. એટલે અર્ધ નારીશ્વર, અર્ધ નારી નટેશ્વરનું અહીંયા આ જ્યોતિર્લિંગ આવેલું છે. અહીં મલ્લિકાનો અર્થ પાર્વતી થાય અને અર્જુનનો અર્થ શિવજી. આમ બંનેનો આ જ્યોતિર્લિંગની અંદર આવિર્ભાવ છે એવું કહેવામાં આવે છે. બીજું, મલ્લિકાનો અર્થ મોગરાનું ફૂલ પણ થાય છે. મોગરાનું ફૂલથી ભગવાનની પહેલી ત્યાં પૂજા કરવામાં આવે છે, એટલા માટે પણ અહીં આ જ્યોતિર્લિંગનું નામ મલ્લિકાર્જુનમ પડે છે. આ ઉપરાંત ત્રીજું જ્યોતિર્લિંગ છે તેના માટે કહેવામાં આવ્યું છે કે ઉજ્જૈન્યામ તુ મહાકાલમ. ઉજ્જૈની નગરી મધ્યપ્રદેશમાં આવેલી છે અને ત્યાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. ઉજ્જૈની નગરીને પેલા અવંતી નગરી પણ કહેવામાં આવતી હતી. ક્ષિપ્રા નદીના કિનારે આ નગરી આવેલી છે અને ત્યાં એક ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. એને 4 પુત્રો પણ હતા, દેવપ્રિય, પ્રિયમેધા, સુવ્રત અને સુકર્મા. આ બ્રાહ્મણ અને એના પુત્રો આ નદીના કિનારે આ પ્રદેશની અંદર રહેલા લોકો છે એની અંદર સાત્વિક ઉર્જા ઉત્પન્ન થાય એ માટે સતત પ્રયત્નરત હતા. પૌરાણિક કથા પણ એ પ્રકારે ત્યાં છે કે ત્યાં દૂષણ નામનો એક રાક્ષસ પણ રહેતો હોય. રાક્ષસ આવે છે અને આ લોકોના જે સાત્વિક કાર્યો છે એની અંદર વિઘ્ન કરે છે. એ જે કંઈ કાર્ય કરે છે એમાં સતત વિઘ્ન કરતો હોય છે, ઉપદ્રવ કરતો હોય છે. કેમ કે આ રાક્ષસ છે બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરી અને અતુલ શક્તિવાળો હોય છે, એટલા માટે આ વિઘ્ન કરે છે. પરંતુ આ લોકો અહીંના જે ભક્તો છે, આ બ્રાહ્મણ સહિત સૌ અહીંના નિવાસીઓ છે તે ભગવાન શંકરની આરાધના કરે છે. ભગવાન શંકર ત્યાં જ્યોતિર્મય રૂપે પ્રગટ થાય છે અને આ રાક્ષસ છે, દૂષણ નામનો આ રાક્ષસ છે એનો નાશ કરે છે. એટલા માટે એ સ્થળ ભગવાન જ્યાં આવિર્ભાવ પામ્યા હતા તે જે સ્થળ છે તે જ આપણું મહાકાલેશ્વર. અહીંયા એક બીજી પણ એક કથા આની સાથે જોડાયેલી છે કે આ સ્થળ ઉપર એક ચંદ્રસેન નામનો એક રાજા હતો. આ રાજા ભગવાન શંકરનો ભક્ત હતો. નિત્ય ભગવાન શંકરની ઉપાસના કરતો હતો અને તેમાં તલ્લીન થઈ જતો હતો. એક દિવસ એ ભગવાન શંકરની આરાધના કરે છે ત્યારે જ શ્રીકર નામનો એક ગોપ બાલ ત્યાં આવે છે. બાળક છે, પરંતુ રાજાની આ પ્રકારની આસ્થા, રાજાની આ પ્રકારની શ્રદ્ધા જોઈ અને એ અભિભૂત થઈ જાય છે. તે પણ ભગવાનની આ રીતની જ ઉપાસના કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને એ પણ ભગવાન શંકરનો એક લિંગ બનાવે છે અને એની ઉપાસના કરવામાં રત બની જાય છે. એ એટલો બધો તલ્લીન થઈ જાય છે કે આ બાળક છે એટલે એની માતા જ્યારે ભોજનનો સમય થાય છે ત્યારે એને બોલાવે છે, પણ બાળક આવતું નથી. કેમ કે ભગવાનમાં અત્યંત તલ્લીન થઈ ગયો હોય છે. માતા બાળકનું જે આ તલ્લીનતા છે એને ભંગ કરે છે. એને જે લિંગ કર્યું હતું, ભગવાનનું બનાવ્યું હતું, એને પણ ફેંકી દે છે.
બાળકનું સમાધિ ભંગ થાય છે અને બાળક આ જોઈને ખૂબ દુઃખી થાય છે. એ ખૂબ રડવા લાગે છે. રડતા રડતા બેભાન થઈ જાય છે અને જ્યારે જાગૃત થાય છે ત્યારે એની સામે એક સુંદર મજાનું મંદિર હોય અને એની અંદર ભગવાન શિવનું શિવલિંગ છે ઝળહળતું હોય છે. ભગવાન શંકર એને દર્શન આપે છે. પછી તો તેની માતા પણ ત્યાં આવે છે, એમને દર્શન આપે છે. રાજા ચંદ્રસેન આવે છે, એને પણ દર્શન આપે છે અને ભગવાન શંકર વરદાન આપે છે અને પરમાત્મા પાસે પણ એ જ માગણી કરવામાં આવે છે કે ભગવાન તમે આ સ્થળ ઉપર રહી અને ભક્ત વત્સલ બની અને ભક્તોના દુઃખ દૂર કરો, એવી પ્રાર્થના કરવામાં આવે છે. અને પછી ભગવાન શંકર છે એ ત્યાં નિવાસ કરે છે, ત્યાં જ સ્થિર થઈ જાય છે. એ પ્રસંગ પણ અહીંયા યાદ રાખ્યા જેવો છે, સ્મરણમાં આવે છે. ચોથું જ્યોતિર્લિંગ છે એને ઓમકારમ મલેશ્વરમ એમ કહ્યું છે. આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં આવેલું છે. નર્મદા નદીના કિનારે ખાંડવા પાસે આ જ્યોતિર્લિંગ આવેલું છે. વિંધ્ય પર્વત છે. વિંધ્ય પર્વત છે એમાં ત્યાં નર્મદા નદી વહી રહી છે. એક ભાગ એનો ઉત્તરની તરફ વહી રહ્યો છે અને બીજો ભાગ દક્ષિણની તરફ એની ધારા વહી રહી છે. દક્ષિણ તરફની જે મુખ્ય ધારા વહી રહી છે ને એ ત્યાં એક ટાપુ આકાર બની જાય છે અને ઓમકાર જેવો એક પ્રાકૃતિક દ્રશ્ય નિર્માણ થાય છે. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન કાળમાં મહારાજા માંધાતા અહીં આવ્યા હતા અને એણે ભગવાન શંકરની ઉપાસના કરી હતી. ભગવાન શંકર આ જ સ્થળ ઉપર એમને મળ્યા હતા અને પ્રસન્ન થયા હતા. એટલા માટે અહીંયા ઓમકારેશ્વરમ નામનું જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વરમ રૂપે ભગવાન શંકરનો આવિર્ભાવ છે એમ કહેવામાં આવે છે. આ અંગે એક બીજી પણ કથા વ્યક્ત કરવામાં આવેલી છે, જોવા મળે છે પૌરાણિક કથા, કે આ વિંધ્ય પર્વત છે એક વખત ભગવાનની ઉપાસના કરે છે, 6 માસ સુધી કઠોર સાધના કરે છે અને ભગવાન શંકર એમને દર્શન આપે છે. એ જ સમયે ઋષિમુનિઓ વગેરે પણ, દેવો વગેરે પણ ત્યાં ઉપસ્થિત હોય છે. એટલે ભગવાન શંકર જે ઓમકારેશ્વર એનું સ્વરૂપ છે એના 2 વિભાગ કરી દે છે. એટલે બીજું પણ ત્યાં એક જ્યોતિર્લિંગ આવેલું છે અમમલેશ્વરમ. તો એ જ્યોતિર્લિંગ અને ઓમકારેશ્વર બંનેનું મહત્વ સમાન જ છે, સમાન જ એનું સ્વરૂપ છે, પરંતુ બંનેનું એક સાથે જ અહીંયા જ્યોતિર્લિંગ રૂપે આવિર્ભાવ થયો હતો. એને પણ આપણા પૌરાણિક શાસ્ત્રોની અંદર, પૌરાણિક કથાઓની અંદર રજૂ કરવામાં આવેલું છે. એ રીતે એમની આરાધના કરવામાં આવેલી છે. 5મું જ્યોતિર્લિંગ છે તે પરલ્યામ ચ વૈદ્યનાથમ ચ. અહીંયા આપણે આ જ્યોતિર્લિંગ છે એ બિહારમાં આવેલું છે. કૈલાસ પર્વત પર રાવણ તપ કરી રહ્યો હોય છે. લંકાપતિ રાવણ કઠોર સાધના કરે છે અને ભગવાન શંકરને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રાવણની આ કઠોર સાધનાથી પણ ભગવાન શંકર એને દર્શન નથી આપતા. એટલે વિવિધ ઉપાયો કરે છે, પરંતુ ભગવાન શંકર પ્રાપ્ત નથી થતા. એટલે રાવણ છેલ્લે પોતાના 10 મસ્તક હોય છે, પ્રત્યેક મસ્તકને એ કાપી અને અગ્નિમાં હોમે છે. એમ કરતાં કરતાં રાવણ 9 મસ્તકો તો અગ્નિમાં હોમી દે છે. જ્યારે અંતિમ એનો મસ્તક અગ્નિમાં હોમવા જાય છે ને, ત્યાં ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને રાવણને તેમ કરતો રોકી દેવામાં આવે છે. અને એ જે જ્યોતિર્લિંગ રૂપે ભગવાન ત્યાં પ્રગટ થયા હોય છે અને એ જ જ્યોતિર્લિંગ એટલે વૈદ્યનાથ. હવે એ રાવણને એમ થાય કે આ જ્યોતિર્લિંગ મારે મારા લંકાપુરીમાં લઈ જવું છે અને લંકાપુરીમાં લઈ જવાની ઈચ્છા કરે છે. અને ઉપર દેવતાઓને લાગે કે જો આ રાવણ છે એ જ્યોતિર્લિંગ લંકામાં લઈ જશે તો અનર્થ સર્જાશે. એટલા માટે કાર્ય ગણપતિજીને આપવામાં આવે છે કે રાવણ લંકામાં જ્યોતિર્લિંગ ન લઈ જાય એવું તમારે કરવાનું છે. ગણપતિજી રાવણ જ્યારે જ્યોતિર્લિંગ લઈ જતો હોય છે, સાથે ગણપતિજી પણ જોડાઈ જાય છે અને સાથે વાતે વળગે છે. અને વચ્ચે રાવણને લઘુશંકા થાય છે, લઘુશંકાની ઈચ્છા થાય છે. એટલા માટે એ ગણપતિજીને કહે છે કે મારી પાસે જે જ્યોતિર્લિંગ છે તમે હાથમાં રાખો.
કેમ કે રાવણને ભગવાન શંકરે એવું પણ કહ્યું હતું કે હું તારી સાથે આવું, પરંતુ જો તું વચ્ચે આ જ્યોતિર્લિંગ મૂકી દઈશ તો હું ત્યાં ને ત્યાં સ્થાપિત થઈ જઈશ, એમ કહે છે. એટલે રાવણ જ્યોતિર્લિંગને નીચે મૂકી શકતો એમ નહોતો. ગણપતિજીએ શરત તો સ્વીકારી કે હું હાથમાં રાખું, પણ હું તને 3 વખત બોલાવીશ, જો તું નહીં આવી તો પછી હું જ્યોતિર્લિંગને નીચે મૂકી દઈશ. રાવણ એ શરતને સ્વીકારે છે. રાવણ જાય છે, પરંતુ કોઈ આસક્તિ વસાત રાવણ પાછો આવવામાં એને મોડું થાય છે. આ બાજુ ગણપતિજી 3 વખત રાવણને પોકારે છે, રાવણ આવતો નથી. એટલે ગણપતિજી ત્યાં જ જ્યોતિર્લિંગ સ્થાપિત કરી દે છે. અને પછી રાવણ એને ઉઠાવવાનો પ્રયત્ન કરે, પણ એ જ્યોતિર્લિંગ એ હટાવી શકતો નથી, લઈ શકતો નથી. અને ત્યાં જે જ્યોતિર્લિંગ સ્થપાયું છે એ જ્યોતિર્લિંગ એટલે વૈદ્યનાથમ. 6થું જ્યોતિર્લિંગ છે એ ભીમશંકર. ડાકીન્યામ ચ ભીમશંકરમ. સહ્યાદિ પર્વત પર આ જ્યોતિર્લિંગ આવેલું છે. ત્યાં ભીમ નામનો એક રાક્ષસ હતો. તેની માતાનું નામ કરકટી હતું અને એના પિતા રાવણનો જ નાનો ભાઈ કુંભકર્ણ હતો. આ ભીમ છે એ પોતાની માતા પાસેથી જાણે છે કે એના પિતા જે કુંભકર્ણ છે એનો વધ શ્રી રામચંદ્રજીએ કર્યો હતો. એટલા માટે એ વેર વાળવા માટે ખૂબ તપ કરે છે. અને પછી ભગવાન બ્રહ્માજી એને પ્રસન્ન થાય છે. બ્રહ્માજી પાસે એવું વરદાન માગે છે, અતુલિત શક્તિ પ્રાપ્ત થાય એવું વરદાન માગે છે. અને એને વરદાન મળે પણ છે. પરંતુ બલ સંપન્ન થયેલો આ રાક્ષસ પૃથ્વી પર અને સ્વર્ગમાં, પાતાળમાં સર્વત્ર આતંક મચાવે છે. એટલે એનો વધ કરવો જરૂરી હતો. આ રાક્ષસના ઉપદ્રવને જોઈને એવું બને છે કે દેવતાઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે અને ભગવાન શંકરને કહે છે કે આ રાક્ષસનો વધ થાય એવું કંઈક કરો. ત્યારે શંકર ભગવાન કહે છે કે સુદક્ષિણ નામનો એક રાજા છે, એ મારો પરમ ભક્ત છે, અને એને હું દર્શન આપી અને એ વખતે આ રાક્ષસનો વધ થશે એમ કહે છે. હવે આ રાક્ષસ બધાને પીડા આપતો હતો. એટલે એ સમય દરમિયાન સુદક્ષિણ નામનો એક રાજા હતું ને, એ રાજાને પણ આ રાક્ષસ છે એ પીડા આપે છે. રાજા શિવ ભક્ત હતો, ઈશ્વરની અંદર શ્રદ્ધાવાન હતો. રાજાને એ બંદીવાન બનાવે છે. એના નોકર ચાકરને સૌને એ બંદીવાન બનાવી દે છે. પરંતુ આ રાજા છે એ ભગવાન શંકરની પૂજા કરવાનું કારાગૃહની અંદર પણ ચાલુ રાખે છે. જ્યારે આ ભીમને આ વાતની ખબર પડે છે ત્યારે તે આ રાજાને મારી નાખવા માટેનો પ્રયત્ન કરે છે. એના શિવલિંગને નષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. અને એ સમય દરમિયાન જ ભગવાન શંકર ત્યાં પ્રગટ થાય છે, જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થાય છે. અને આ રાક્ષસ છે એને બાળીને ત્યાં ભસ્મ કરી નાખે છે. અને પછી વરદાન માગવાનું કહે છે સુદક્ષિણને. ત્યારે તે કહે છે કે ભગવાન આપ અહીં જ સ્થાપિત થાવો, આપ જ્યોતિર્મય રૂપે અહીં જ રહો, એવી પ્રાર્થના કરે છે. અને ત્યાં જ્યોતિર્લિંગ રૂપે ભગવાન શંકર છે એ બિરાજમાન છે. એ કથા ત્યાં પણ પૌરાણિક કથા રહેલી છે. પછી 7મું જ્યોતિર્લિંગ તે સેતુ બંધેતુ રામેશમ. આ જ્યોતિર્લિંગ તમિલનાડુમાં રામનાથપુરમાં આવેલું છે. આ જ્યોતિર્લિંગ અંગે પણ ભગવાન રામચંદ્રજી સાથે જોડાયેલી કથા છે. ભગવાન રામચંદ્રજી માતા સીતાનું અપહરણ થયું હતું, એટલે લંકા પર આક્રમણ કરવા માટે જઈ રહ્યા છે. અને સમુદ્ર તટે એ આવી ગયા હોય છે. એ સમય દરમિયાન જ એમને તરસ લાગે છે, પાણી પીવાની ઈચ્છા કરે છે. અને એ સમય દરમિયાન જ એ શિવ પૂજન કરી અને પછી પાણી પી શકતા હતા. એટલા માટે એ રેતીનું એક શિવલિંગ બનાવે છે અને એની પૂજા કરે છે. એની પૂજાથી પ્રસન્ન થયેલા ભગવાન શંકર ત્યાં પ્રગટ થાય છે અને રામચંદ્રજીને વરદાન આપે છે કે રાવણ ઉપર એ વિજય પ્રાપ્ત કરશે. અને એ જ્યોતિર્લિંગ એટલે આ જે રામેશ્વરમ આપણે કહીએ એ જ્યોતિર્લિંગ છે. આની સાથે એક બીજી પણ કથા જોવા મળે છે. એવું કહેવામાં આવે છે, રામચંદ્રજી સાથે જ જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન રામ લંકાપતિ રાવણ ઉપર
વિજય પ્રાપ્ત કરી અને પાછા ફરી રહ્યા હોય છે અને ગંધમાદન પર્વત પર આવે છે. ત્યાં ઋષિમુનિઓ વગેરે એકત્રિત થયેલા હોય છે અને ભગવાન રામચંદ્રજી ઋષિમુનિઓને પ્રશ્ન કરે છે કે હે મુનિવરો, મેં રાવણનો વધ કર્યો છે, બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું છે, એટલે એના નિવારણ માટેનો તમે ઉપાય બતાવો. એટલે ઋષિમુનિઓ એમને કહે છે કે તમે ભગવાન શંકરની ઉપાસના કરો. એટલે રામચંદ્રજી હનુમાનજીને કહે છે કે તમે જાઓ અને કૈલાસ પર્વત ઉપરથી ભગવાન શંકરનું શિવલિંગ લઈને તમે આવો. હનુમાનજી તરત જ નીકળી પડે છે, કૈલાસ પર્વત પર જાય છે, અહીં ત્યાં શિવલિંગ શોધે છે, પણ શિવલિંગ પ્રાપ્ત થતું નથી. એટલે એ ત્યાં જ તપશ્ચર્યા કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ બાજુ ઋષિમુનિઓ ભગવાન રામચંદ્રજીને કહે છે કે મુહૂર્ત વીતી રહ્યું છે, એટલા માટે ભગવતી સીતાજી દ્વારા રેતીનું શિવલિંગ બનાવી અને આપણે એને સ્થાપિત કરી દઈએ. એટલે રામચંદ્રજી સંમતિ આપે છે અને સીતાજી દ્વારા નિર્માણ કરવામાં આવેલું શિવલિંગ છે એ સ્થાપિત કરી દેવામાં આવે છે. બીજી બાજુ હનુમાનજીને ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને શિવલિંગ આપે છે. શિવલિંગ લઈ આશીર્વાદ લઈ હનુમાનજી અહીં આવે છે, પરંતુ એ જુએ છે તો શિવલિંગની તો સ્થાપના થઈ ગઈ હોય છે. રામચંદ્રજી કહે છે કે મુહૂર્ત ચાલ્યું જતું હોવાથી શિવલિંગને સ્થાપિત કરી દીધું છે. હનુમાનજી થોડા દુઃખી થાય છે. શિવલિંગને હટાવી અને હનુમાનજીનું શિવલિંગ સ્થાપિત કરવાનું નક્કી કરવામાં આવે છે, પણ શિવલિંગ પછી હટી શકતું નથી. એટલે હનુમાનજીની લાગણીને, હનુમાનજીની ભક્તિને અને ભાવનાને જોઈને ભગવતી સીતાજી હનુમાનજીને બાજુના સ્થળે શિવલિંગ સ્થાપી દેવાનું કહે છે અને એ હનુમાનજી દ્વારા ત્યાં શિવલિંગ, ભગવાન શંકરે આપેલું શિવલિંગ છે એ સ્થાપિત કરી દેવામાં આવે છે. એ શિવલિંગ આજે પણ હનુમતીશ્વર શિવલિંગ તરીકે પૂજાય છે. આ શિવલિંગનો પણ મહિમા રહેલો છે. આ રીતે રામેશ્વરમનો મહિમા અને એની પૌરાણિક કથા રજૂ થયેલી છે આપણા પૌરાણિક ગ્રંથોમાં. આ ઉપરાંત 8મું જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર, નાગેશમ તુ દારુકા વને, દ્વારકાની બાજુમાં નાગેશ્વર નામનું ધામ છે અને ત્યાં ભગવાન શંકરનું જ્યોતિર્લિંગ નાગેશ્વર રૂપે વિદ્યમાન છે. આ જ્યોતિર્લિંગ અંગેની પણ એક સુંદર પૌરાણિક કથા પ્રાપ્ત થાય છે. આ સ્થળ ઉપર દારૂક નામનો એક રાક્ષસ રહેતો હતો અને તેની પત્ની દારૂકા હતી. આ દારૂક અને દારૂકા તપ કરે છે અને વરદાનો માગે છે, વરદાનો પ્રાપ્ત કરે છે, બળ પ્રાપ્ત કરે છે. દારૂકાએ તો ભગવતી પાર્વતીને પ્રસન્ન કરી અને એવું વરદાન પ્રાપ્ત કરી લીધું હતું કે એ જ્યાં જાય ત્યાં આ પ્રકારનું જે વન છે, જે ભૌતિક સમૃદ્ધિથી યુક્ત આ સ્થળ છે, એ એની સાથે ને સાથે જશે એવું વરદાન પ્રાપ્ત કરી લીધું હતું. દારૂક રાક્ષસ હતો એટલે એ પણ આજુબાજુના તમામ વિસ્તારોની અંદર એ ઉપદ્રવ કરતો હતો. એ ઋષિમુનિઓને વગેરેને, મનુષ્યોને બધાને વધારે ઉપદ્રવ કરતો હતો, પીડા આપતો હતો. એટલે આ બધા ઔર્વ ઋષિ પાસે જાય છે અને ઔર્વ ઋષિ એમને શાપ આપે છે કે જો આ રાક્ષસો પૃથ્વી ઉપરના પ્રાણીઓની જો હવે હિંસા કરશે તો એના પ્રાણ જતા રહેશે, રાક્ષસોના પ્રાણ જતા રહેશે એવું કીધું. એટલે હવે રાક્ષસો ઉપદ્રવ કરી શકતા નથી અને એ ત્યાં રહી શકતા નથી, ઉપદ્રવ કરતા નથી. એટલા માટે એટલું જ નહીં, બીજા લોકો પણ હવે રાક્ષસોથી ભય અનુભવતા નથી, એટલે રાક્ષસોને પણ પીડા આપવા માંડ્યા. એટલે આ દારૂકા છે એને વરદાન હતું, એટલા માટે એ પોતાનું આખું વન છે એ દરિયામાં ચાલી જાય છે, એની સાથે જ વન આવે છે, એની ભૌતિક સમૃદ્ધિ બધું જ ત્યાં આવે છે અને રાક્ષસો ત્યાં આનંદથી રહેવા લાગે છે. પરંતુ રાક્ષસી વૃત્તિ છે એના પરિણામે શું થાય તો કે હવે દરિયા ઉપરથી જો કોઈ પ્રસાર થતું હતું તો એને આ રાક્ષસો એ પીડા આપવા લાગતા હતા. અને એટલા માટે અહીંયા એક વખત એવું બને છે કે સુપ્રિય નામનો એક વાણિયો હોય છે, એ વિદેશમાંથી કમાઈને
અનેક વાહનો લઈને નોકર ચાકર સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હોય છે અને દારૂના અને આ રાક્ષસો એને પકડી લે છે. આ સુપ્રિય નામના જે વાણિયો છે એને કેદ કરે છે. આ વાણિયો શિવ ભક્ત હતો, પરમાત્મામાં ઉપાસના કરતો હતો અને આ રાક્ષસોએ ક્યાંય ભગવાનની આરાધના કરતા હોય તો એને માટે વિઘ્ન કરી રહ્યા હતા. આ વાણિયો જેને કેદ કરવામાં આવેલો હતો એ પણ ભગવાન શંકરની આરાધના છે એ છોડતો નથી. એ કેદ ગૃહની અંદર પણ ભગવાનની પૂજા કરવાનું ચાલુ રાખે છે. રાક્ષસને આ વાતની ખબર પડે છે એટલે એ આ વાણિયા પાસે આવે છે અને એનો વધ કરવાનો પ્રયત્ન કરે છે. અને એ સમય દરમિયાન જ વાણિયાએ જે સ્થાપેલું લિંગ હોય છે એમાંથી ભગવાન શંકર પ્રગટ થાય છે, પાશુપત અસ્ત્ર આપે છે અને વાણિયાને કહે છે કે આ રાક્ષસોનો નાશ કરી નાખો. અને એના અસ્ત્રથી આ રાક્ષસ સહિત બધાનો નાશ કરવામાં આવે છે. અને પછી વરદાન આપે છે ભગવાન શંકર. વરદાન માગવાનું કહે છે એટલે કહે છે કે ભગવાન ભક્તોના દુઃખ ને દૂર કરવા માટે આપ અહીં જ નિવાસ કરો. અને ભગવાન શંકર ત્યારથી ત્યાં જ્યોતિર્મય રૂપે રહે છે અને એ જ જ્યોતિર્લિંગ એટલે આપણું નાગેશ્વર. ત્યાર પછી વિશ્વેશ્વર, વારાણસ્યામ તુ વિશ્વેશમ, ઉત્તર પ્રદેશમાં કાશીમાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. વારાણસીમાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. તેના વિશે પણ એક સુંદર મજાની કથા પુરાણોની અંદર પ્રાપ્ત થાય છે. ભગવતી પાર્વતીનું પિયર એટલે કૈલાસ પર્વત, હિમાલય પર્વત. ભગવાન શંકર છે એના વિવાહ પાર્વતીજી સાથે થાય છે અને લગ્ન થઈ ગયા બાદ પણ ભગવાન શંકર પાર્વતીજી સાથે ત્યાં સ્વસ્વર ગૃહે જ નિવાસ કરતા હોય છે. એટલે પાર્વતીજીને લાગે છે, તે કહે છે કે કન્યાઓના વિવાહ થાય પછી તો એ પતિના ગૃહે જતી હોય છે. એટલે ભગવાન શંકરને પણ એ પોતાના ઘરે લઈ જવા માટે કહે છે અને ભગવાન શંકર પછી કૈલાસ પર્વત ઉપરથી અહીંયા કાશીમાં આવી અને નિવાસ કરે છે. ભગવતી પાર્વતીજી સાથે તે જ્યોતિર્લિંગ રૂપે ત્યાં કાશીમાં સ્થાપિત થાય છે અને એ જ જ્યોતિર્લિંગ એટલે વિશ્વેશમ. અહીંયા એક બીજી પણ કથા જોડાયેલી છે કે રિપુંજય નામનો એક રાજા હતો અને એ મોક્ષની ઈચ્છા કરે છે, તપ કરે છે અને ભગવાન એને પ્રસન્ન થાય છે અને એને કહે છે કે તને મોક્ષ તો મળશે પણ અહીંયાના જે લોકો છે એનું જીવન સુધારવાનું દાયિત્વ તારું છે. એટલા માટે આ રાજા છે એ ફરી ક્ષાત્ર ધર્મને સ્વીકાર કરે છે અને સુશાસન કરવાનું ભગવાનને વચન આપે છે. પણ એવું પણ કહે છે કે હું જે કાર્ય કરું ને એમાં કોઈ વિક્ષેપ ન કરે, કોઈ હસ્તક્ષેપ ન કરે, એવું કીધું. અને અંતે પછી ભગવાન શંકર પણ અહીંયા આવે છે અને એ જ સ્થળ કે જે ભગવાન શંકર જ્યોતિર્મય રૂપે જ્યાં નિવાસ કરે છે ને એ સ્થળ એટલે આપણું વારાણસ્યામ તુ વિશ્વેશમ. 10મું જ્યોતિર્લિંગ એટલે ત્ર્યંબકેશ્વર. ત્ર્યંબકમ તુ ગૌતમી તટે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ગોદાવરી નદીના કિનારે આ જ્યોતિર્લિંગ આવેલું છે. આ જ્યોતિર્લિંગ અંગે પણ એક સુંદર મજાની કથા જોડાયેલી છે. ગૌતમ મુનિ પોતાની સુશીલ પત્ની અહલ્યા સાથે અહીં રહેતા હતા. ગૌતમ મુનિની સાથે બીજા પણ કેટલાક બ્રાહ્મણો ત્યાં રહેતા હતા. એક વખત એવું બને છે કે ગૌતમ મુનિની પત્ની અહલ્યાથી ત્યાં રહેલા બ્રાહ્મણોની પત્નીઓને કંઈક અણબનાવ બને છે. તેઓ એનાથી નારાજ થાય છે અને પોતાની નારાજગીના કારણે આ બ્રાહ્મણ પત્નીઓ પોતાના પતિદેવોને કહે છે કે ગૌતમ મુનિ અહીં ન રહે, અહીંથી દૂર જાય એવું કંઈક કરું. અને પછી આ બધા બ્રાહ્મણો છે એ એકત્રિત થાય અને તપ કરે છે. તપ કરી અને ગણેશજીને પ્રસન્ન કરે છે. ગણેશજી વરદાન માગવાનું કહે છે. તે વખતે તેઓ કહે છે કે તમે અહીંથી ગૌતમ મુનિને દૂર કરી દો. ગણેશજી સમજાવે છે પરંતુ તેઓ પોતાની વાત ઉપર અટલ હોય છે. એટલા માટે પછી ગણપતિજી
ગાયનું રૂપ લઈ ગૌતમ મુનિના ખેતરમાં જાય છે. વૃદ્ધ ગાય છે, અશક્ત જેવી ગાય છે, એના ખેતરમાં જાય છે. ગૌતમ મુનિ એને દૂર કરવા માટે એક તણખલું લઈ એની પાસે આવે છે. તણખલાનું સ્પર્શ થતાં જ ગાય ત્યાં મૃત્યુ પામે છે. પછી પેલા લોકો આવે છે અને એ બ્રાહ્મણો એને એમ કહે છે કે તમને ગૌ હત્યાનું પાપ લાગેલું છે, એટલે તમે અહીં નહીં રહી શકો. એટલે એને ત્યાંથી કાઢી મૂકે છે. ગૌતમ મુનિ બીજી જગ્યાએ જાય છે અને ત્યાં જઈને પોતાના યજ્ઞો, પોતાના સત્કાર્યરૂપી યજ્ઞો તે ચાલુ રાખે છે. પરંતુ આ લોકો ત્યાં પણ આવે છે કે ને કહે છે કે ગૌ હત્યાનો અપરાધી હોય એ કોઈ યજ્ઞ પણ ન કરી શકે. સદકાર્ય કરવાની જેની અંદર જે ઈચ્છા છે, જે ભાવના છે, જેનું કર્મ કરવાનું, ઉત્તમ કર્મ કરવાનું જેનો સ્વભાવ બની ગયો છે, એવા ગૌતમ મુનિએ આ લોકોને જ કહ્યું કે આપ કહો તો ગૌ હત્યાનું મને પાપ લાગ્યું હોય તો એને દૂર કરવાનો ઉપાય પણ આપ કહો, હું એ કરવા તૈયાર છું. એટલે આ લોકો ગૌતમ મુનિને પ્રાયશ્ચિતના વિધિ રૂપે એને એમ કહે છે કે તમારે સાક્ષાત ગંગાજીને અહીંયા લાવવા પડશે. એટલું જ નહીં, તમારે બ્રહ્મગીરી પર્વતની પ્રદક્ષિણા કરવી પડશે. અને એમ પણ કહે છે કે અહીંયા ભગવાન શંકરના શિવલિંગ સ્થાપિત કરી અને એનું પૂજન કરી એને પ્રસન્ન કરવા પડશે. જેટલી વાત કીધી એ તમામ બાબતો છે. આના ઉપરાંત પણ કેટલીક પ્રાયશ્ચિતની વિધિઓ તેમણે કહી હતી. ગૌતમ મુનિએ આ તમામ બાબતો કરી અને તે ભગવાનની આરાધના કરે છે, શંકર ભગવાનની. અને પછી ત્યાં ભગવાન જ્યોતિર્લિંગ રૂપે, જ્યોતિર્મય રૂપે ભગવાન શંકર ત્યાં પ્રગટ થાય છે અને ગૌતમ મુનિને વરદાન માગવાનું કહે છે. એટલું જ નહીં, તે કહે છે કે તમારો ગૌતમ મુનિ ત્યારે એવું કહે છે કે મને પ્રાયશ્ચિત કરાવો, ગૌ હત્યાનું મને પાપ લાગ્યું એનું પ્રાયશ્ચિત કરાવો. ત્યારે ભગવાન શંકર એને કહે છે કે તમે ગૌ હત્યારા નથી, અને બીજું કે તમારો અપરાધ પેલા લોકોએ કર્યો છે એટલા માટે હું એમને શિક્ષા કરીશ. ત્યારે ગૌતમ મુનિ કહે કે નહીં, એવું એ મારા માટે આ પ્રકારનું કર્મ કર્યું ને એટલે જ આપ મને મળ્યા છો, એટલા માટે એ લોકોને માફ કરી દો. અને તમે પ્રસન્ન જ થયા હોય મારા ઉપર તો તમારો હવેથી નિવાસ અહીં થાય. એટલે ભગવાન શંકર ત્યારે ત્યાં જે ત્રંબકેશ્વર છે ત્યાં જ્યોતિર્મય રૂપે એ નિવાસ કરે છે. અને આ જ્યોતિર્લિંગ એટલે ગૌતમી તટે ત્રંબકેશ્વરમ, ત્રંબકેશ્વર મહાદેવ ત્યાં વિરાજમાન, જ્યોતિર્લિંગ રૂપે વિરાજમાન છે. તે પછી જ્યોતિર્લિંગ આવે છે કેદારનાથ. હિમાલયે તુ કેદારમ, ઉત્તરાખંડમાં હિમાલય પર્વતના શિખર ઉપર જે કેદાર શિખર છે ત્યાં ભગવાન કેદારનાથનો વાસ છે, ભગવાન શંકરનો ત્યાં નિવાસ છે. અહીંયા કેદારનું જે ધામ છે એના પવિત્ર પશ્ચિમ ભાગની અંદર પુણ્યવતી મંદાકિની નદી વહે છે અને એના પૂર્વ ભાગમાં અલકનંદાનો સુરમ્ય તટ પ્રદેશ છે, ત્યાં બદ્રીનાથનું ધામ આવેલું છે. આ બંને નદીઓ આગળ વધીને દેવપ્રયાગમાં મળીને ભગીરથીના રૂપમાં પરિણમે છે. આ પવિત્ર અને સુરમ્ય પ્રદેશ છે. અહીં કેદારેશ્વર છે અને એની પણ એક એવી કથા પુરાણમાં વર્ણવવામાં આવેલી છે કે નર અને નારાયણ આ પવિત્ર સ્થળ ઉપર આવે છે અને ત્યાં ભગવાનની ઉપાસના કરે છે, ખૂબ જ તપ કરે છે અને ભગવાન શંકર પ્રસન્ન થાય છે. નર અને નારાયણને તો કોઈ કામના જ નહોતી, પરંતુ લોક કલ્યાણના આશયથી તેઓ તપ કરે છે. ભગવાન શંકરે જ્યારે વરદાન માગવાનું કહે છે ત્યારે પણ તેના મનમાં કોઈ કામના તો નથી. આમ છતાં તે કહે છે કે ભગવાન આપ પ્રસન્ન જ થયા હોય તો આ કેદાર ધામની અંદર આપ બિરાજમાન રહો અને અહીં રહી અને ભક્તોને આનંદ આપો. એટલા માટે ભગવાન શંકર છે ત્યાં જ્યોતિર્લિંગ રૂપે કેદારનાથની અંદર કેદાર ધામમાં એ વિરાજમાન છે. એ જ આપણું હિમાલયે તુ કેદાર. અને અંતે ગૃષ્મેશ્વર મહાદેવ, ગૃષ્મેશમ ચ શિવાલયે એમ કહ્યું છે. મહારાષ્ટ્રમાં દૌલતાબાદની પાસે વેરુડ નામનું ગામ છે, એની પાસે આ
ઘૃષ્મેશમ જ્યોતિર્લિંગ આવેલું છે. કહેવામાં આવે છે કે દેવગીરી નામનો જે પર્વત છે એની પાસે સુધર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુદેહા હતી. બંને ભગવાનની આરાધના કરતા હતા, તપશ્ચર્યા કરતા હતા, સુખી સંપન્ન હતા, પરંતુ તેઓને સંતાન ન હતું. એટલે સુદેહા પોતાના પતિને આ માટે વાત કરે છે અને એ માટે દુઃખી પણ રહે છે. સંતાન નથી એટલા માટે પ્રયત્ન કરવામાં આવે છે, તપશ્ચર્યા કરવામાં આવે છે, પરંતુ સુદેહાના ભાગ્યમાં પુત્ર સુખ નહોતું. એટલે સુદેહા છે એ પોતાના પતિને સુધર્માને કહે છે કે મારી નાની બહેન સાથે આપ લગ્ન કરો અને પુત્ર મને પ્રાપ્ત થાય એવું કરો. મારી નાની બહેનનો પુત્ર એ પણ મારો જ પુત્ર ગણાશે. અને પછી સુધર્માની અનિચ્છા હતી, આમ છતાં પણ પોતાના પત્નીના આગ્રહના પરિણામે તે તેની નાની બહેન જેનું નામ ઘૃષ્મા હતું એની સાથે વિવાહ કરે છે. ઘૃષ્મા પણ શિવ ભક્તા હતી. પરમાત્માની એ અનન્ય ભાવથી આરાધના કરતી હતી. લગ્ન થયા ત્યારબાદ પણ એ પતિગૃહે આવી ત્યારે પણ 101 શિવલિંગ કરે છે. શિવલિંગની એ પૂજા કરે છે અને ઉપાસના કરે છે. અને ત્યારબાદ બાજુમાં આવેલા એક સરોવરની અંદર આ શિવલિંગનું વિસર્જન કરતી હોય છે. પ્રતિદિનનું એનું આ પ્રકારનું શિવ પૂજનનું કાર્ય હતું. સમય જાય છે અને ઘૃષ્માને એક પુત્ર અવતરે છે. શરૂઆતમાં તો સુદેહા ઘૃષ્મા પ્રત્યે કોઈ દ્વેષ વૃત્તિ રાખતી નથી, પરંતુ સમય જાય છે. ધીમે ધીમે ઘૃષ્માનો પુત્ર યુવાન થાય અને એના લગ્ન પણ થાય છે. પરંતુ સુદેહા અને ઘૃષ્મા વચ્ચેનું જે અંતર છે થોડું વધતું જાય છે અને સુદેહા થોડા ઈર્ષાભાવવાળી બની જાય છે અને એ ઘૃષ્માના આ પુત્રને નો વધ કરી નાખે છે અને એના ટુકડા કરી અને બાજુમાં આવેલા એ સરોવરની અંદર એ ફેંકી દે છે. સવાર થાય અને ખ્યાલ આવે એટલે સુધર્મા અને જે એની પુત્રવધુ વગેરે શોકમગ્ન બને છે. પરંતુ ઘૃષ્મા છે એ ભગવાન શંકરનું આરાધન કરતી હોય છે, એમાં એ તલ્લીન જ રહે છે. શિવ પૂજા પૂરી થાય છે પછી પોતાના નિત્ય કર્મ પ્રમાણે એ બનાવેલા 101 જે શિવલિંગ છે એનું વિસર્જન કરવા માટે સરોવરના કિનારે જાય છે. ત્યાં જાય છે, ત્યાં તેને એનો પુત્ર સરોવરમાંથી બહાર નીકળે છે અને એના ચરણ સ્પર્શ કરે છે. બીજી બાજુ ભગવાન શંકર છે એ પણ પ્રસન્ન થાય છે. ઘૃષ્માને કહે છે કે તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું, તું તારે વરદાન માંગ અને તારું અનિષ્ટ કરનાર આ સુદેહા છે એને શિક્ષા કરું છું. ત્યારે ઘૃષ્મા કહે છે કે નહીં, તમે સુદેહાને તો શિક્ષા નહીં કરતા, કેમ કે એને આ પ્રકારનું કૃત્ય કર્યું એટલે તો આપ મને મળ્યા છો, એને તમે માફ કરી દો અને વરદાન આપવા ઈચ્છતા હોય તો તમે અહીંયા તમારો નિવાસ થાય એવી પ્રાર્થના કરે છે. અને પછી ભગવાન શંકર છે ત્યાં જ્યોતિર્મય રૂપે નિવાસ કરે છે. આ નિવાસ, આ જ્યોતિર્લિંગ એટલે જ ઘૃષ્મેશમ. આ પ્રમાણે 12 જ્યોતિર્લિંગનો મહિમા આપણા પૌરાણિક ગ્રંથોમાં રજૂ કરવામાં આવ્યો છે. અહીં જુદી જુદી પૌરાણિક કથાઓ આપવામાં આવેલી છે, પરંતુ આ પ્રત્યેક કથાઓ હોય એને આપ સજ્જનોએ આ કથાઓનો વાચ્યાર્થ ધ્યાનમાં લેવાનો નથી, પરંતુ એની અંદર કહેવામાં આવેલો લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ સમજવાનો છે. અહીં કહેવામાં આવેલો જે રાક્ષસ એ મનુષ્યની અંદર રહેલી રાક્ષસ વૃત્તિ છે એનો નિર્દેશ કરે છે અને દેવતાઓ એ આપણી જે સાત્વિક વૃત્તિ છે એની વાત કરે છે. એટલે રાક્ષસનો વધ કરવો એનો અર્થ એવો લેવાનો છે કે આપણા મનની અંદર જે રાક્ષસી વૃત્તિઓ હોય એનો નાશ કરવાનો છે. એ જ રીતે આ તમામ કથાઓ છે, પૌરાણિક કથાઓ છે, એની અંદર આ પ્રકારે વાચ્યાર્થ ન લેતા એની અંદર રહેલો લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ જોઈ અને સદકર્મ કરતા રહેવું એવી પ્રેરણા આપણને આ જ્યોતિર્લિંગો આપે છે.
એટલે જ કીધું છે કે આ જ્યોતિર્લિંગનું સ્વયં પ્રાતઃ જે વ્યક્તિ પઠન કરે છે એના 7 જન્મોના પાપોનો વિનાશ થાય છે. મતલબ કે આ જ્યોતિર્લિંગની અંદરથી જે થયેલું જે દિવ્ય પ્રતિભા છે, દિવ્ય કર્મ છે, લોક કલ્યાણનું જે કર્મ છે, એ કર્મ આપણે સ્મરણ કરીએ અને આપણા જીવનમાં પણ આવું લોક કલ્યાણની ભાવના સદૈવ જ્યોતિર્રૂપે ઝળહળી ઉઠે એવી ભાવના આ જ્યોતિર્લિંગોની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે, આપણે એવી સમજ પ્રાપ્ત થાય છે એવું માનું છું. અને વિશેષમાં ભગવાન સોમનાથની કૃપાથી આજે મને કંઈક બોલવા માટે કંઈક હું નિમિત્ત બન્યો છું. પરમાત્મા સોમનાથની કૃપાથી અંતઃકરણમાં કંઈક પ્રેરણા થઈ અને એ મેં આપની સામે વ્યક્ત કરે છે. આની અંદર જો કંઈ મર્યાદા રહી ગઈ હોય તો આપ સમજી શકો એ સ્વયં મારી જ છે, પરંતુ આપ સજ્જનોએ એની અંદરની જે સારી વસ્તુ છે એ આપ ગ્રહણ કરો એવી આપ સૌને વિનંતી છે. અને અંતે ભગવાન સોમનાથનું સ્મરણ કરું છું અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિ સાહેબના માર્ગદર્શનમાં આ શિવ આરાધનાનો ઉપક્રમ છે અને એના સંયોજક ડૉક્ટર પંકજભાઈ રાવલ છે. તો અને આખા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિવારના પ્રેમના પરિણામે આ ઉપક્રમ યોજવામાં આવેલો છે. એથી આ તમામ પ્રત્યે હું આભાર માનું છું. આપ સૌ સજ્જનોને પુનઃ હું વંદન કરું છું. આપના અંતઃકરણમાં રહેલા પરમ કૃપાળુ પરમાત્માને હું વંદન કરી ભગવાન સોમનાથનું સ્મરણ કરી અને હું મારા વાગ વ્યાપારમાંથી વિરમું છું. જય તુ સોમનાથ, જય તુ સંસ્કૃત.